રાજ્યની યુનિવર્સિટીઓમાં ભરતી સંદર્ભે સરકારને મળી છે વ્યાપક ફરિયાદ। રાજ્યની 13 યુનિવર્સિટીમાં 30 જેટલી ફરિયાદો મળી। સરકારે ફરિયાદ અંગે કોઈ કમિટીની રચના નથી કરી। ગુજરાત યુનિવર્સિટી સામે 3 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે 7 ફરિયાદ મળી છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સામે 7 ફરિયાદ મળી। સરદાર પટેલ યુનિવર્સિટી સામે 2, કચ્છ યુનિવર્સિટી સામે 2 ફરિયાદ મળી। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સામે 1 ફરિયાદ મળી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે પણ 1 ફરિયાદ મળી છે। બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સામે પણ 1 ફરિયાદ મળી છે અને આ સાથે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સામે પણ 1 ફરિયાદ મળી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સામે પણ 1 ફરિયાદ મળી છે। તો આ તરફ આઈઆઈટી ગાંધીનગર સામે પણ 3 ફરિયાદ મળી છે। મહારાજ કૃષ્ણકુમાર યુનિવર્સિટી સામે પણ 1 ફરિયાદ મળી છે। એટલે યુનિવર્સિટીઓમાં ભરતી સંદર્ભે હવે સરકારને વ્યાપક ફરિયાદો મળી છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, મોટા ભાગની યુનિવર્સિટીઓ તરફથી ફરિયાદ મળી છે ભરતી સંદર્ભે સરકારની વ્યાપક ફરિયાદ। जी बिल्कुल, देखो जी भर्ती से लઈને खुद જે રીતે ગૃહમાં જવાબ રજૂ થયો છે ત્યાં એક પણ યુનિવર્સિટી એ પ્રકારની નથી કે જ્યાં ફરિયાદો ન હોય। સતત ફરિયાદોનો દોર છે તે જોવા મળ્યો છે। સૌથી વધારે જે ફરિયાદ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે। બંને યુનિવર્સિટીની અંદર 7 ફરિયાદ મળી છે। મહત્વની વાત એ છે કે 13 રાજ્યની યુનિવર્સિટી છે તેમાં 30 જેટલી ફરિયાદો મળી છે અને સરકારે અત્યાર સુધી આ ફરિયાદના નિવારણ માટે કોઈ જ કમિટીની રચના કરી નથી અને કમિટીની રચના કેમ નથી કરી તેનો જવાબ સરકારે આપ્યો છે કે ત્વરિત રીતે રચના કરવામાં આવશે। પરંતુ સરદાર પટેલ યુનિવર્સિટીની વાત કરવામાં આવે કે પછી શારજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીની વાત કરવામાં આવે, સોમનાથ યુનિવર્સિટીની વાત કરવામાં આવે, સિંધુ યુનિવર્સિટી હોય કે આઈઆઈટી ગાંધીનગર યુનિવર્સિટી હોય, તમામ જગ્યા પર ફરિયાદો છે અને રાજ્યની તમામ યુનિવર્સિટી છે તમામ યુનિવર્સિટીમાં જે વ્યાપક ભરતીમાં જે પ્રકારની ગેરરીતિ થતી હોય છે, ભરતીમાં ક્ષતિ હોય છે તેને લઈને 30થી વધુ ફરિયાદો મળી હોવાનું ખુદ ગૃહની અંદર જવાબ રજૂ કરાયો છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો તમામ યુનિવર્સિટી તરફથી આ ફરિયાદ આપવામાં આવી છે। ખાસ કરીને સૌથી વધુ ફરિયાદ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તરફથી આપવામાં આવી છે। આ સિવાય અલગ અલગ યુનિવર્સિટીઓએ પણ ફરિયાદ કરી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે પણ 1 ફરિયાદ મળી છે।